વડોદરા શહેરમાં પટોડિયા પોળ શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલય ખાતે જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજનું ભવ્યાતિ ભવ્ય સામયું કરાયું। જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજનું પદ્માવતી ચોગાનથી ભવ્યાતિ ભવ્ય સામયું કરાયું। પટોડિયા પોળ મનમોહન શ્રી પાર્શ્વનાથ જિનાલયમાં આચાર્ય વલ્લભ સુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિત્યાનંદ મહારાજે કરાવી। સાધ્વીજી મોક્ષ રસા શ્રીજી મહારાજની 100મી આંબિલની ઓળી નિમિત્તે વિજય વલ્લભ ધર્મશાળામાં તખ્તીનું અનાવરણ કરાયું। ત્યારબાદ માંગલિક પ્રવચન અને અજીતભાઈ ઝવેરી પરિવાર તરફથી નવકાશીનું આયોજન કરાયું હતું। વડોદરાના પનોતા પુત્ર વલ્લભ સુરી મહારાજના સમુદાયના જૈન આચાર્ય નિત્યાનંદ સુરી મહારાજ તથા મોક્ષાનંદ વિજયજી આદિ ઠાણાનું આજે પદ્માવતી ચોગાન ન્યાય મંદિરથી જૈન બેન્ડ દ્વારા ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। દરમિયાનમાં આજે સવારે 7 વાગે પદ્માવતી ચોગાન ન્યાય મંદિર અંબા માતાની પોળ પટોડિયા પોળથી વિજય વલ્લભ ધર્મશાળામાં સાધુ સાધ્વીજી ભગવંતોનું સામયું કરવામાં આવ્યું હતું। વડોદરા જૈન યુવાનોના એલર્ટ બેન્ડે સંગીતની સુરાવલી સાથે વડોદરાના રાજમાર્ગો ઉપર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। વડોદરાના સૌથી જૂનો શહેર જૈન સંઘના પ્રમુખ અજીતભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે આજે પટોડિયા પોળ ખાતે આચાર્ય વિજય સુરી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા જૈન આચાર્ય સાધુ સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક શ્રાવિકાઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું હતું। જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહે વિધિ વિધાન કરાવ્યું હતું। ત્યારબાદ આચાર્ય ભગવંત સાધુ સાધ્વીજી ભગવંતોએ વાસક્ષેપ કર્યો હતો। દરમિયાનમાં આજે સાંજે વાડી રંગ મહાલમાં શ્રી આદિનાથ જિનાલય દર્શન વંદન કરી માંગલિક ફરમાવશે, એમ વાડી જૈન સંઘના ટ્રસ્ટી વસંતભાઈ શાહે જણાવ્યું હતું। ત્યારબાદ આરવી દેસાઈ રોડ પર આવેલ મહાવીર જૈન વિદ્યાલય ખાતે નૂતન મણિલક્ષ્મી જિનાલય દર્શન કરી માંજલપુર ખાતે આવેલ જૈન દેરાસર દર્શન કરી ત્રિલોકકુંજ સોસાયટીમાં કેતનભાઈ શાહના ઘરે સ્થિરતા કરશે અને આવતીકાલે સુરત તરફ જવા વિહાર કરશે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। बड़ौदा हमारे परम आराध्य प्रातः स्मरणीय जंगम युग प्रधान गुरुदेव श्रीमद विद्यानंद श्री महाराज साहब के पट्टा अलंकार पंजाब के श्री युगवीर जैनाचार्य श्रीमद विजय वल्लभ श्री महाराज साहब की ये पावन जन्मभूमि है और जब जब भी इस बड़ौदा में आना होता है तब तब गुरुदेव के निमित्त कोई ना कोई संघ शासन का कार्य अवश्य होता है। आज वर्षों के बाद में गुरु वल्लभ की पाठ परंपरा पर विराजमान वर्तमान गच्छाधिपति वर्तमान वल्लभ शांतिदूत जैनाचार्य श्रीमद विजय नित्यानंद श्री महाराज साहब अपने साधु साध्वी परिवार के साथ में बड़ौदा पधारे हैं और बड़ौदा में आज शहर जैन संघ की तरफ से गुरुदेव का भव्य नगर प्रवेश करवाया गया और साथ ही पटोलिया पोल में स्थित श्री मनमोहन पार्श्वनाथ जिनालय जो कि अत्यंत प्राचीनतम जिनालय है, वहां पर हमारे परम आराध्य गुरु वल्लभ की भव्य प्रतिमा की प्रतिष्ठा संपन्न हुई और उसके बाद में विजय वल्लभ जैन धर्मशाला के प्रांगण में आंबिल खाते में हमारे समुदाय की सरल स्वभावी सौम्य मूर्ति साध्वी श्री जिनेन्द्र सिंह जी महाराज साहब की सुशिष्या परम तपस्विनी साध्वी मोक्ष रत्ना सिंह जी महाराज साहब की 100वीं वर्तमान तप की होली की पूर्णाहुति निमित्त यहाँ पर जो गुरु भक्त के द्वारा गुप्त दान दिया गया तो उसकी तख्ती का अनावरण गुरुदेव के सानिध्य में यहाँ पर संपन्न किया गया।